નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફાઇન એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે 18 મહિનાનું જે કોરોના સમયગાળા દરમિયાન જે ડીએડીએસ રોકવામાં આવ્યું હતું તેના વિશે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે અંતે તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને 18 મહિનાનું બાકી ડીએડીએસ 3 હપ્તામાં જાહેર કરી દીધું છે. તો બાકીનું એટલે કે 18 મહિનાનું બાકી ડીએડીએસ 3 હપ્તામાં આવશે તમારા ખાતામાં. તો રાજ્ય સરકારે આ નિર્ણય લેતા પેન્શન અને પગારમાં કેટલો પણ વધારો થશે, ડીએડીએસ ઉમેરાતા તેની પણ વાત કરીશું. તો સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારીના ડીઆરના 3 હપ્તા રોકવામાં આવ્યા હતા. આ હપ્તા જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021ના હતા. કુલ 18 મહિનાનું એરિયસ હતું, જે કોવિડને કારણે આર્થિક દબાણ હટાવવા માટે બંધ કરવામાં આવ્યું હતું. 11 ઓગસ્ટના રોજ સાંસદ આનંદ ભદૌરિયાએ લોકસભામાં પૂછ્યું હતું કે શું સરકાર હવે આ બાકી રકમ ચૂકવવાનું આયોજન કરી રહી છે. તેમણે યાદ અપાવ્યું કે કોવિડ-19 સમયે આર્થિક વિપક્ષ અને સરકારી નાણાકીય દબાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અને મિત્રો, નાણાં મંત્રાલયે જવાબમાં કહ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન સરકારે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવી હતી, જેની નાણાકીય અસર 2020-21 પછી પણ ચાલુ રહી હતી. આવી સ્થિતિમાં 18 મહિનાના ડીએડીઆર બાકી રકમ ચૂકવવાનું શક્ય નથી. ડીએ અને ડીઆર શું છે? મોંઘવારીને અસરને સંતુલિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તેમના કર્મચારીઓને ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. તેવી જ રીતે પેન્શનરોને ડીઆર એટલે કે મોંઘવારી રાહત પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે, પરંતુ કોવિડના સમયમાં તે બંધ કરી દેવામાં આવ્યું હતું. અને મિત્રો, કર્મચારીઓ અને પેન્શનરોમાં નિરાશા. સરકારના આ નિવેદન પછી લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં નિરાશા છે, કારણ કે તેઓ લાંબા સમયથી આ બાકી રકમ રાહ જોઈ રહ્યા હતા. હવે સ્પષ્ટ છે કે હાલમાં આની કોઈ શક્યતા નથી. એકંદરે સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના 18 મહિનાના ડીએડીઆર બાકી રકમનો કોઈ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. એવું કહેવામાં આવ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે 18 મહિના માટે ડીએડીઆર બંધ કરીને 34,402 કરોડ રૂપિયા બચાવ્યા હતા. મોંઘવારી ભથ્થું એ સરકાર દ્વારા તેના કર્મચારીઓને મોંઘવારીથી રાહત આપવા માટે આપવામાં આવતા પગારનો વધારાનો ભાગ છે. તેનો હેતુ વધતી કિંમતની અસર ઘટાડવાનો છે. મોંઘવારી રાહત એટલે કે ડીઆર પેન્શનરોને સમાન રાહત આપવા માટે આપવામાં આવે છે.